આપને ક્યાં જોયા છે? ના. ધ્યાનથી જુઓ. અમારા પત્ની છે અને એમની સાથે બીજા 3-4 લોકો પણ હોઈ શકે. ડીએનએ ટેસ્ટ કરાવી આવ્યા? તો પહેલા જમી લો. મારે નથી જમવું. તો ટિફિન મૂકીને જા, હું પછી જમી લઈશ. એક વાત કહું કાકા, તમે કેસર અને જીજુને એક વખત મળવા દીધા હોત ને તો આ બધું ના થાત. મને માસીએ બધું કહ્યું છે. તારી વાત સાચી છે ગોપી. થોડાક રૂપિયાની લાલચમાં મેં મારી દીકરીનો જીવ જોખમમાં મૂકી દીધો. મેં ખોટા માણસ પર ભરોસો કર્યો. દિગ્વિજયભાઈ તો મારી સાથે હવે સરખી રીતે વાત સુદ્ધા નથી કરતા. શું કરવું કંઈ સમજાતું નથી. હર્ષવર્ધનસિંહજીને વાત કરું? ના ના, મેં જ તો એમને છેતર્યા છે. અને જો આ સાંભળશે તો મારા પર વધારે ગુસ્સો કરશે. મારું તો એક ખૂન જ કરી દેશે. એક તો દિગ્વિજયભાઈ પાસેથી રૂપિયા લઈને બેઠો છું એટલે કંઈ બોલી શકતો નથી. અને બોલીશ એ એટલા પહોંચેલા છે મને જ ફસાવી દેશે. દિગ્વિજયભાઈ કહેતા કેમ નહીં હોય કે કેસર ક્યાં છે? કેમ નહીં કહેતા હોય? કેસર! 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 તો કેસરની બંગડી લાગે છે. સર, એવિડન્સ માટે જોઈ છે. વસંત, કેદાર, આની વાસ પરથી લાગે છે કે કદાચ એ લોકો કાલે રાત્રે જમ્યા હશે.
હા સાહેબ ગઈકાલનું જ લાગે છે. આ શું છે? કઈ નહીં, એ નાના બાળકોની દિવસ ગણવાની રમત છે. કેસર અહીંયા જ હતી. કેસર 100% અહીંયા હતી. કેસરને આવી રીતે દિવસો ગણવાની આદત છે. એ આવી રીતે લીટીઓ કરીને અહીંયા પૂરવામાં આવીને ત્યારથી એ દિવસો ગણતી હશે. મારી રાહ જોતી હશે. જો કેદાર, એની 4 લાઈન લોહીથી કરવામાં આવી છે અને બાકીની અણીદાર હથિયારથી. રાઈટ સર. વસંત, તમે એક કામ કરો, ફોરેન્સિક ટીમને બોલાવો અને જ્યાં જ્યાં બ્લડ સ્ટેન્ડ મળ્યા છે ત્યાંથી બ્લડ સેમ્પલ લેવા માટે કહો અને ફિંગરપ્રિન્ટ પણ લેવા માટે કહો. ઓકે સર. લોકો કેસરને ક્યાં લઈ ગયા છે ને કંઈ જ સમજાઈ નથી રહ્યું. પણ કેદાર, એ લોકો બહુ દૂર નહીં ગયા હોય. તમે એક કામ કરો, નજીકના બધા જ પોલીસ સ્ટેશનમાં ઇન્ફોર્મ કરીને બધાને એલર્ટ કરી દો. અને તમે જેને ઉપર અગાસી પર ચેક કરો, હું બહાર ચેક કરું છું. હેલો હેલો હેલો. અમારો ફોન ઉપાડવાનું દોરડા પણ કરવાનું તમને કોણે કહ્યું હતું? તમે હતા નહીં અને બંટીનો ફોન આવ્યો અમને એમ કે કોઈ ઇમ્પોર્ટન્ટ મેસેજ આપવો હશે એટલા માટે અમે ફોન ઉપાડ્યો. આજ પછી આ ઘરમાં કોઈ બંટીનું નામ નહીં લે, અમારા કોઈ માણસનું નામ નહીં લે, સમજી ગયા? અને બીજી વાત બરાબર સમજી લો, જ્યાં સુધી અમારા માણસ ફોન ઉપર અમારો અવાજ નહીં સાંભળે ને ત્યાં સુધી કોઈ જ વાત નહીં કરે, કોઈ જ વાત નહીં કરે, સમજી ગયા? હા શેઠ. બોલ બંટી, કેમ ફોન કર્યો હતો? અમે સેફ જગ્યાએ પહોંચી ગયા છીએ. ઓકે, ગુડ. તમે બધા સેફ છો ને? આ તો શેઠના ભાઈ છે. હલો. શું થયું ભાઈ? ફોન કેમ કટ કર્યો? વાત કરી લો. ના ના, બસ ઘરે જ જઉં છું. ઘરે જ ફોન હતો. એક મિનિટ.
આમને ક્યાં જોયા છે? ના. ધ્યાનથી જુઓ. અમારા પત્ની છે અને એમની સાથે બીજા 3-4 લોકો પણ હોઈ શકે. ના, મેં આમને ક્યાંય નથી જોયા. શ્યોર? શ્યોર શ્યોર. થેન્ક યુ. હલો, ફોન કેમ કટ કર્યો હતો? અરે તમારા ભાઈ એકદમ મારી સામે આવી ગયા હતા. વોટ? એ ત્યાં શું કરતા હતા? એ પેલી છોકરીને શોધી રહ્યા છે. એમને સામે હું દેખાઈ ગયો એટલે એમને મને ફોટો બતાવીને પૂછ્યું કે અમને ક્યાંય જોયા છે. મેં એમને ના પાડી. હવે એમની સામે તમારી જોડે કેવી રીતે વાત થાય એટલે મેં ફોન કટ કર્યો. ઠીક છે, એમને કોઈ શંકા તો નથી ગઈ ને? ના ના, જરાય નહીં. તમે લોકો ક્યાં મળ્યા? ઘરની આજુબાજુ મળ્યા? હા, ઘરની બહાર જ. તો તું અત્યારે ઘરે ના જતો, બીજે ક્યાંક નીકળી જા. હર્ષવર્ધન ગમે ત્યારે પાછા આવી શકે એમ છે. ઠીક છે. અને અમરના મોબાઈલનું શું કર્યું? એ તો મેં તોડી ફોડીને ફેંકી દીધો અને એને ચેતવણી પણ આપી દીધી છે. ગુડ. સાંભળ, હવે તારે એક મોટું કામ કરવાનું છે. હા. એ છોકરીને સમજી ગયો? હા. તકલીફ મૂળમાં હોય ને તો ઝાડ ના કાપવાનું હોય, મૂળ જ ઉખેડી નાખવાનું હોય. સમજ્યો? સમજી ગયો. જો કોઈ પણ ગરબડ થઈ છે ને, તમારું જે થવાનું હશે એ થશે, પણ અમે તમને નહીં છોડીએ. સમજી ગયો ને? હા શેઠ, તમે જરાય ચિંતા નહીં કરો. તમે અમારા માલિક છો. તમારો વાળ પણ વાંકો નહીં થવા દઈએ. અમને ખબર છે કે તમારા મનમાં ઘણા બધા સવાલો થયા હશે અને સ્વાભાવિક પણ છે, પણ અત્યારે તમે અમને કોઈ સવાલ ના પૂછતા. હર્ષવર્ધનભાઈ ત્યાં કેવી રીતે પહોંચી ગયા? શું થયું? કેસરને શોધતા શોધતા પહોંચી ગયા હશે. ત્યાં અમારા માણસને જોયો તો એને પૂછવા લાગ્યા, પણ વાંધો નહીં, અમારા માણસે બધી બાજી સંભાળી લીધી છે. હવે તમે કોને ફોન કરો છો? અમારા માટે હળદરવાળું દૂધ બનાવવાનું કહો. જાઓ. બારણું બંધ કરીને જજો. ડોક્ટર આકાશ, રાત્રે તમે રૂપિયા ગણી લીધા હતા ને? ગુડ, વેરી ગુડ. વિક્રમસિંહ નામના માણસના ડીએનએ ટેસ્ટ માટેના સેમ્પલ લઈ લીધા? ઓકે, હવે અમે કહીએ એ પ્રમાણે જ રિપોર્ટ આવવો જોઈએ. જો એમ થશે તો બીજા રૂપિયા ગણવા મળશે. સમજી ગયા? ગુડ, વેરી ગુડ.
ખબર નહીં હર્ષભાઈ ત્યાં ગયા છે, પણ ક્યારે પાછા આવશે? ફોન પણ ઉપાડતા નથી. મને તો ચિંતા થાય છે ભાઈની. જલ્દી આવી જાય તો સારું. વિક્રમસિંહે ડીએનએ રિપોર્ટમાં કોઈ નાટક કર્યા હતા? ના, એ પોતે આઘાતમાં હતા એટલે કંઈ બહુ વાત ના કરી. ને તમારા વિશે વધારે વાત કરતા હતા. અમારા વિશે? શું વાત કરતા હતા અમારા વિશે? ના, એટલે પૂછતા હતા કે દિગ્વિજયભાઈ હમણાંના ઘરેથી જ કામ કરતા હશે ને, ઓફિસે જાય છે નહીં કે વગેરે, અને તમને મળવાની વાત પણ કરતા હતા. તો તમારે એમને કહી દેવું જોઈએ કે અમે એનું મોં સુદ્ધા જોવા નથી માંગતા. દિગ્વિજય બેટા જવા દે હવે. બોડી મળી છે એવું સાંભળીને એ પણ દુઃખી થઈ ગયા હશે. ગમે તેમ પણ છોકરીના પિતા છે. પિતા નહીં, કસાઈ છે, કસાઈ. બધું જે કંઈ થઈ રહ્યું છે, હર્ષવર્ધનની જે હાલત થઈ છે, અમારા ભાઈની જે હાલત થઈ છે ને, એના માટે એ જ જવાબદાર છે. એને બધી ખબર છે. એને એ પણ ખબર હશે કે કેસરે સુસાઇડ કેમ કર્યું છે, પણ એ માણસ કંઈ બોલતો નથી. પણ ભાભીએ સુસાઇડ કર્યું છે, હજી પ્રૂવ ક્યાં થયું છે? તો પ્રૂવ થવામાં બાકી પણ શું છે? કેનાલ પાસેથી એમની જ વસ્તુઓ મળી છે. પણ જો કેસરના સુસાઇડના કારણે આપણા પરિવાર પર કે હર્ષવર્ધનસિંહ, અમારા ભાઈ હર્ષવર્ધનસિંહ ઉપર કોઈએ આંગળી પણ ચીધી છે ને, તો અમે વિક્રમસિંહને છોડીશું નહીં, ગોળીએ દઈશું એને. શું થયું ભાઈ? કંઈ ના મળ્યું. ઘર ખાલી હતું. એ લોકો કેસરને લઈને ક્યાંક જતા રહ્યા. એનો મતલબ કે કેસર ભાભી ત્યાં જ હતા? કેસર ત્યાં જ હતી. એનો અર્થ જે લાશ મળી છે એ કેસરની નથી? ના બેબી માસી, એ લાશ કેસરની નથી જ. એવું તમે કેવી રીતે કહી શકો કે કેસર ત્યાં જ હતી? કારણ કે ત્યાંથી બ્લડ સ્ટેન્ડ અને ફિંગરપ્રિન્ટ્સ મળ્યા છે, અને કેસરને દિવાલ પર લીટીઓ કરવાની આદત છે. તો કેસરે દિવાલ પર દિવસો ગણ્યા હોય ને એવી રીતે લીટીઓ કરેલી હતી. ફોરેન્સિક રિપોર્ટે બધી ડિટેલ ભેગી કરી છે. કંઈક તો પોઝિટિવ રિઝલ્ટ આવવું જોઈએ. ફોરેન્સિક રિપોર્ટ ક્યારે આવશે? 1-2 દિવસમાં. નહીં નહીં હર્ષવર્ધન, નહીં. અમને કંઈક ગડબડ લાગે છે. અમને લાગે છે કે રાજબા આપણને આડે પાટે ચડાવી રહ્યો છે. એટલે 2 દિવસ પહેલા કેસરની વસ્તુઓ કેનાલ પાસેથી મળી, પછી એક ડેડ બોડી મળી, અને આજે તમે કહો છો કે કેસર ત્યાં જ હતી. અમને એવું લાગે છે કે કેસર ગુંડાઓને હાથ તાળી આપીને છટકી ગઈ હશે, અને પછી કેનાલમાં એણે સુસાઇડ કર્યું હશે. મોટા ભાઈ, કેસર સુસાઇડ કરે જ નહીં. આવું તમે કહો છો, પણ સાચું શું છે, ખોટું શું છે, એની કોઈને ખબર નથી. એ ફક્ત રાજબાને ખબર છે. અમને એવું લાગે છે કે રાજબાને ખબર હશે કે કેસરે કેનાલમાં કૂદીને આત્મહત્યા કરી લીધી છે. હવે કેસર જીવતી છે એવું સાબિત કરીને, એવું બતાવીને એ આપણને આડે પાટે ચડાવી રહ્યો છે. પણ રાજબા આવું શું કામ કરે? એ ક્રિમિનલ માઇન્ડ વાળો માણસ છે. તમારા સવાલનો જવાબ એ જ આપી શકે. નહીં તો તમે જ અમને કહો કે આટલા દિવસ સુધી નહીં અને આજે જ એના ગુંડાએ ફોન કેમ ઓન કર્યો? રાજબાને ખબર હતી કે પોલીસ એના ગુંડાનો ફોન ટ્રેસ કરી રહી છે. પોલીસે ફોન ટ્રેસ કરી લીધો, લોકેશન શોધી કાઢ્યું, તમે ત્યાં પહોંચ્યા, પણ તમને ત્યાં કંઈ મળ્યું નહીં. રાજબા તમને હેરાન કરી રહ્યો છે. એ માણસ એકવાર અમારી સામે આવવો જોઈએ. નક્કી
નક્કી એનો કોઈ પ્લાન હશે. મોટાભાઈની વાત તો સાચી છે. જોઈએ, ફોરેન્સિક રિપોર્ટ આવશે એટલે ખબર પડી જશે કે કેસર ત્યાં હતી કે નહીં. અને જે ડેડ બોડી મળી છે એ પણ કેસરની હતી કે નહીં.